જસ્ટ પ્લેનમાં બેસી ગયા છે અને હવે નીકળી ગયું છે પ્લેન. કુમાર તો સૂઈ ગયો છે અને બસ હવે ડાયરેક્ટ પુણેથી નીકળીને લખનઉ પહોંચીને મળીએ. અને થોડીક ઊંઘ આવે છે, ઊંઘ પૂરી કરી લઈએ. 2 કલાકની જર્ની છે એટલે એ પૂરી કરીને આપણે ત્યાં મળીશું. તો હું ડાયરેક્ટ ત્યાં વ્લોગ બતાવું. ફ્લાઇટ ડીલે હતી અને પછી પાછી ચાલુ થઈ. હવે પાછું ઊભી રહી ગઈ છે. ઊભી રહી એટલે 20-25 મિનિટથી ઊભી રહી. 20-25 મિનિટથી ઊભી રહી છે અને ખબર નહીં યાર ક્યારે પહોંચાડશે. અને બહુ કન્જેસ્ટેડ સીટો છે આ લોકોની. બીજું બધું ઠીક છે, ચાલે. આ બધું થોડું સારું પણ દેખાય છે એવી રીતે, પણ સીટો નથી સારી. અને જેની હાઇટ હોય એટલે મારી થોડી હાઇટ વધારે, મને એવું લાગે છે આ સીટ પ્રમાણે, આટલી જગ્યા પ્રમાણે મારી હાઇટ વધારે લાગે છે મને. એટલે ખાસી બધી છે, જગ્યા ઓછી છે, હાઇટ વધારે છે. એટલે હવે જોઈએ છે કેવી રીતે થાય છે. રિક્વેસ્ટ કરી છે, કદાચ એક બિઝનેસ ક્લાસમાં ખાલી જગ્યા છે. હવે જોઈએ એ શું કહે છે. કદાચ હશે કે ઓક્યુપાઈડ હશે તો એ આવીને કહેશે આપણને. અત્યારે તો એવું છે, ઊંઘી ગયો તો પણ હમણાં હું ઉઠ્યો પાછો કે કેમ હજી ચાલુ નથી થઈ, નીકળ્યું નહીં, પ્લેન ટેક ઓફ નહીં કર્યું. પણ ખબર નહીં, હજી 7:30 વાગ્યા છે અને હવે જોઈએ શું થાય છે. 7:30 નહીં, 8:30. મગજ પણ ભગવાઈ ગયું છે, થાકી ગયો છું, આગળ ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. ચલો લેટ્સ ગો. તો પણ એર ઇન્ડિયાનું એક્સપ્રેસનું વોશરૂમ બહુ કન્જેસ્ટેડ છે. બહુ એટલે બહુ જ કન્જેસ્ટેડ. જો આટલી જ જગ્યા, પાછળ ટેકો લઈને ઊભો છું. બમ ફૂટતો હોય ને, બમ એવો અવાજ સંભળાવો. એનો જે ફ્લશ કોક છે અને જે અવાજ છે એનો, માય ગોડ, સાંભળો, ખાલી સાંભળો. ઇનસાઇડ ન્યૂઝ આવી રીતે वेलकम बैक. है मावाड़ी, लखनऊ में आ गए. मुस्कुराइए, आप लखनऊ में है. कैसा लगा फ्लाइट? हाँ फ्लाइट का पोस्टर हो गया. क्या हुआ? कैसा लगा फ्लाइट एक्सपीरियंस? रिकॉर्ड दिस एयर हाँ. इंडिया इसीलिए एक्सीडेंट होता है. बड़े से तो प्लीज इम्प्रूव दिस प्लीज. एयर इंडिया एक्सप्रेस. इफ समथिंग हैपन हु विल बी रिस्पांसिबल? या एनीथिंग फ्रॉम योर साइड? सफोकेट कर दिया पूरा. क्या चाहते हो? एसी भी नहीं चल रहा था, टेक्निकल इश्यू था. सॉरी. स्मॉल रिक्वेस्ट फ्रॉम आवर साइड एंड आवर कलीग्स कि थोड़ा सर्विस अच्छा करो एयर इंडिया. इफ़ यू आर ऑपरेटिंग विस्तारा देन ऑल्सो, और इंडियन एक्सप्रेस जो है एयर इंडिया एक्सप्रेस, तो वो भी પ્લીઝ ઇમ્પ્રૂવ દેટ. એક વસ્તુ આ એરપોર્ટની સારી છે, અહીંનું ક્લિનિંગ બહુ છે. ક્લીન છે એકદમ એરપોર્ટ, બહુ જ મસ્ત રીતે, શાંતિ છે અને બધું સેપરેટ છે, જેનાથી ભીડ કશું થતી નથી. એટલે એક રીતે સારું એરપોર્ટ છે, ગુડ લુકિંગ એરપોર્ટ. અને એવી વાતે મને મળી છે કે પહેલો વરસાદ અહીંયા પડ્યો તો બહુ જબરજસ્ત. તારે આ છત જે છે એ પહેલી પડી હતી અહીંયા, બહુ ધોધમાર વરસાદ હતો ને તારે એવું. એટલે મારા કલીગે કીધું જે અહીંયા લખનઉના છે, આગળ મારી ટીમ જાય છે અને અહીંથી ઉબર કરીને હિલ્ટોન હોટલમાં જવાનું છે. સો લેટ્સ ગો, સ્ટે ટ્યુન. પછી હવે ડાયરેક્ટ હોટલમાં જઈને ખાઈશું, મંગાવીશું કંઈક અને પછી સૂઈ જઈશું. આ ગેટ નંબર 1 અરાઇવલ છે. મે બી અહીંયાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આવે છે અને અહીંથી આ એ ડોમેસ્ટિક માટે હતા કદાચ. આ બધા ઉબર કેબ વાળા છે. बाबू जी टैक्सी. बाबू को नहीं चाहिए टैक्सी. नो बाबू वॉन्ट्स टैक्सी. बाबू ओनली वॉन्ट्स. चलो आगे चलते हैं. नहीं भाई, बबाल થઈ ગઈ છે મોટા પાયાવાળી બબાલ થઈ ગઈ છે આજના છે. આજે
આજે મામલો મેદાન આજે રિઝલ્ટ જ આવશે, બીજું કંઈ જ નહીં. ઠંડી બહુ જબરજસ્ત છે, ના પૂછવાનું વાત. મેદાને મામલો પડી ગયો છે, ભાઈએ હાથ છોડી દીધા છે. સિક્સ એન્ડ ઓલવેઝ બ્લોગ ઉતારવામાં બેગો ચાલે. બધા અત્યારે ઓલા બુક કરે છે. ઓલા બુક કરી દે એટલે પછી અમારે જવાનું છે ઓલામાં રિટર્ન. અને આ બધા બિચારા લોકો ઊભા છે કે આ બાજુ આવે નહીં એની માટે, કે કોઈ આ બાજુ જ જાય નહીં. બીજું તો કંઈ છે નહીં. હવે ડાયરેક્ટ હોટલ જઈને મળીએ. બરાબર. બીજું કહો તમારા સાઈડથી જે હોય, તમને જે ગમતું હોય, તમારો ફ્લાઇટ એક્સપિરિયન્સ કેવો હોય એ જણાવજો. કેમ કે અમારો આ વખત સારો નહોતો અને રિયલીમાં સારો નહોતો. હું તમને કદાચ હોટલ જઈને કહું કે શું અમારો એક્સપિરિયન્સ થયો. ઓકે, હોટલમાં મળીએ ડાયરેક્ટ. આખો ઉબર એરિયા છે, આખું ઉબરનું સ્ટેન્ડ છે, લાઈક આવી રીતે ઓલાય છે આગળ. એટલે બધાનું અલગ અલગ સ્ટેન્ડ છે અહીંયા બનાવેલું, જેનાથી ડાયરેક્ટ અહીંયા આવીને તમારે કોડ બતાવી દેવાનો. એરપોર્ટમાં રહીને તમે બુકિંગ કરી શકો અને એરપોર્ટમાં બુકિંગ કરીને અહીંયા આવીને ડાયરેક્ટ ગાડીમાં બેસીને કોડ બતાવી દો એટલે તમે ડાયરેક્ટ તમારી લોકેશન ઉપર પહોંચાડો. એટલે આ બહુ સારું કહેવાય. અને એક આખું પ્લેટફોર્મ આપણે કેવું બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ એવી રીતે છે આખું. એટલે રેલવે સ્ટેશન નહીં પણ બસ સ્ટેન્ડ, એટલે એવું છે આખું. એટલે મને આ બહુ રિયલીમાં આ પોઈન્ટ ગમ્યો. અને ખાસી બધી જગ્યાએ હવે ઓપન થઈ ગયું છે, એટલે બહુ સારું છે. અમારી ટેક્સી પણ આવી ગઈ છે. હવે બેગ અનલોડ કરીશું અને પછી આ કુમારે બોલાવી દીધી છે. રાજ ઇઝ વેઇટિંગ ફોર ટેક્સી. અમે બધા વેઇટ જ કરીએ છીએ. આવી ગઈ છે. ચલો હવે ડાયરેક્ટ હોટલ મળીએ. રાઈટ, ઓકે. So guys, we are in the Hilton and Raj is waiting for us. Let's go inside. I want to check the view. Oh, bathtub. જબરજસ્ત. હું પણ જબરજસ્ત જ છું. ઓકે, લગેજની સ્પેસ છે. રાઈટ. મજા આવી ગઈ છે. ચલો ઓપન કરી દો, મને વ્યૂ બતાવી દો પહેલાં ફટાફટ. ચલો ઓપન કરીને વ્યૂ બતાવી દો મને. આઈ વોન્ટ ટુ સી ધ વ્યૂ. 3rd ફ્લોર છે ને? કાલે હું કુમાર જોડ જતો રહીશ 5મા ફ્લોરે. ઓકે, વ્યૂ સારું છે. ઓલરાઈટ છે. પીસ ઓફ માઇન્ડ. મસ્ત મજા આવી ગઈ. વ્હાઇટ કલર. શું જોઈએ છે બીજું? ગાઈસ બહુ જ જબરજસ્ત છે. લાઇટિંગ કરો એટલે પછી આપણે એન્ડ કરીએ વ્લોગ આ. કેમ કે મજા આવી ગઈ છે. કાચ છે સામે. ઓલરાઈટ. સો કદાચ ડિનર કરવાનું છે. આઈ થિંક સો. કદાચ નહીં કરવાનું હોય કેમ કે થોડુંક સીન થઈ ગયો હતો. હવે પછી વાત કરીશ શું છે શું નહીં. કેમ કે બાકી છે બધા છોકરા કબાબ ખાવાના છે આજે. હું નહીં ખાતો. પ્લાન ફેલ્ડ. બરોબર. રાજભાઈ જો દાદા. હા, આ બધા જોવા બાજુ વાત તમે બાર ટીવીમાં કે એવું વાપર્યું એવું? હા, તો પાછી લિંક ના મોકલી આવો જો બીજા કહું છું લિંક મોકલી દો. વોટ્સએપ પર નંબર આલે છે. કયો નંબર? 52522256661111. હા. તને એક નંબર આલ દો. બરાબર. મારો એક બીજો નંબર આપી દો. લે લખ ફટાફટ લખ. જલ્દી વાર કરસ તું તો જલ્દી લખ. 9898 હાથમાં લે મોડમ ફ્રી. ઓકે ગાઈસ, તો એન્ડ કરીએ છીએ વ્લોગ. ઓલ રાઈટ. આ મારો બેડ હશે, આ તારો હશે, બરાબર છે? એટલે પ્લીઝ આમ આવી જજે તું. અને બસ આ છે કંઈક વ્યૂ. અને
વી આર એન્ડિંગ ધીસ બ્લોગ વિથ સેમ એનર્જી, સેમ મોટિવેશન એન્ડ જોઈએ પછી ડિનરનું હશે તો નહીં થાય એન્ડ. પછી આપણે ડિનર કરીશું, ડિનર બતાવીશ પછી એન્ડ થશે. બાય બાય. બધું ચેક કરશે. પીવાનું કશું નહીં. એવું છે? પાણી છે ને ભાઈ? હા એમ પાણી પીવો. આ સારું છે જો. સી ધ વોચ. ઓકે ગાઈસ, ગુડ નાઇટ. મારે સૂવું પડશે અને બહુ જબરજસ્ત ફ્લાઇટ બકવાસ હતી. હું બધી ડિટેલ અને વાત કરીશ શું હતું શું નહીં. એવું થઈ ગયું હતું કે હવે ગયા. સીધી વાત છે, ખોટી વાત નહીં કહું. ખોટું નહીં કહું. કઈ ફ્લાઇટ હતી? મારું નામ નહીં આલું. તમે હું આલીશ. ના હું આપીશ. પણ એર ઇન્ડિયા એક્સપ્રેસ પુણે ટુ જેવું ટેક ઓફ થયું ને મિત્રો, પુણે ટુ આ કયું છે? પુણે ટુ લખનઉ. પણ આ તો તમને થોડુંક નાનું એક સીધી વાત છે. ટર્બ્યુલન્સ નહોતું આવતું. ફ્લાઇટ રિયલીમાં નીચે બહુ જતી હતી, ઉપર પણ બહુ જતી હતી અને એની સર્વિસ બહુ સારી નહોતી. ટેકનિકલ ઇશ્યુ હતું. લાસ્ટમાં મેં પૂછ્યું એસી છે બધી બંધ અને હતા. એસી ચાલુ નહોતું. બધા જ લોકો સેમ પેલું અમદાવાદની ફ્લાઇટ હતી એવી જ રીતે બધા panic થઈ ગયેલા. લોકો પેનિક થઈ ગયા હતા અને પરસેવો રેપઝેપ થઈ ગયા હતા. આઈ કેન નોટ શું કહેવાય, વિડીયો ના ઉતારી શકું એવી પરિસ્થિતિ હતી. 3 વાર લાઇટો જતી રહેલી. હા 3 વાર લાઇટ પણ બંધ કરી હતી, ચાલુ કરી હતી, એવું થયું હતું. એટલે એવું ના હોય કે પેલું ફૂડ આવવાનું હોય એટલે લાઇટ ચાલુ કરે એની સિવાય બંધ રાખે. બટ રિયલીમાં લાઇટ ચાલુ બંધ થતી હતી અને થોડુંક બહુ આમ એવું તમને હોરર જેવું લાગે કે હમણાં કંઈક થઈ જશે. એટલે એવી કંઈક થોડીક બીક જેવું હતું. બટ આ જ હતું જે હતું એ. આનાથી થોડુંક વધારે હશે આઈ ડોન્ટ નો. હું પછીના બ્લોગમાં કહેવાનો હતો બટ ભાઈએ વાત કરી એટલે મેં કીધું લાવ કહી દઉં તમને. બસ આ જ હતું. એટલે એર ઇન્ડિયાએ એની સર્વિસ સુધારવી જોઈએ, રિયલીમાં સુધારવી જોઈએ અને એમને બેટર કામ કરવું જોઈએ. નહીંતર લોકોની લાઈફ જોખમમાં છે જે લોકો એર ઇન્ડિયામાં જાય છે. વેરી સોરી ટુ સે બટ દેટ્સ ધ રિયાલિટી. યા સો વી આર એન્ડિંગ ધીસ બ્લોગ વિથ so much positivity. Thank you so much for watching this vlog. Thank you.